चालू कुछ तूफानी कर दे मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं मेरे ही साथ क्यों ऐसा होता है મારી સાથે જ કેમ જો ફૂલ પ્લાન બનાવેલો અને વરસાદે બધું પ્લાન ચોપઅપ કરીને રાખ્યો છે ક્યારની વેઇટ કરી રહી છું બંધ થાય તો કંઈ થઈ રહ્યો યાર બટ હવે હું કંઈ કરી લઈશ અને મારા ચશ્મા એઝ ઇટ ઇઝ સ્ટે ટ્યુન તો જો અમે લોકો ટેક્સીથી ખાર માર્કેટ માટે ઉતરી ગયા છે તો આજુબાજુમાં અમે અહીંયા જ્યાંથી ઉતર્યા છે તો અહીંયાથી જ દુકાનો બધી સ્ટાર્ટ થઈ જાય છે હવે અંદર વોક કરતા કરતા અમે લોકો જઈ રહ્યા છે જોઈએ કે કેવું કલેક્શન્સ અહીંયા મળી રહ્યું છે સો ચલો તો જો મને આટલી દુકાનો જોઈને એમાં મને એક હરિકૃષ્ણનું કલેક્શન્સ લાઈક મને જેવું જોઈએ છે ને લાઈક મારા ટેસ્ટ એકોર્ડિંગ મને લાગી રહ્યું છે તો જોઈએ શું પ્રાઇસ રેન્જ જો મસ્ત છે કલેક્શન તો જો અમે આ દુકાન પર જોયા તો ત્યાં જો વિડીયો ઉતારવાની મનાઈ હતી પણ જે અમે આર્ટિકલ્સ જોયા જે જોઈને ગયેલા આર્ટિકલ સારા હતા પણ પ્રાઇસ રેન્જ હું તમને કહું બહુ વધારે બરાબર છે ના લેવાય એટલે હું બીજે જાઉં છું હવે ચાલો તો પછી અમે જો આગળ ફરતા એક મને કામધેનુનું બી કલેક્શન સારું લાગ્યું છે હવે અંદર લોકો પરમિશન આપશે તો તમને કલેક્શન્સ બતાવીશ નહીં પરમિશન આપશે તો કેવું મને કલેક્શન લાગ્યું ને એ હું તમને કહી દઈશ બરાબર છે આ શોપમાં મને કલેક્શન્સ પણ સારું એવું લાગ્યું બધું તમને ઇમ્પોર્ટેડ કલેક્શન્સ મળશે સી આવા ટાઈપના બધા આર્ટિકલ્સ અહીંયા અવેલેબલ છે લાઈક બધા પાર્ટી વેર ટાઈપના છે આ તમે જો સી બધા પાર્ટી વેર ટાઈપના છે ડ્રેસીસ જે બતાવું તમને કલેક્શન્સ મને અહીંયાનું શોપનું કલેક્શન્સ સારું લાગ્યું મસ્ત છે બધું જ આપણે અહીંયા ડિટેલમાં નથી થતું ને વન પીસ જોઈતું હશે તો થશે નહીં ને તો જો અહીંયા તમારે વન પીસ જોઈતું હશે ખાલી એક સિંગલ પીસ તો નથી સેલ કરતા તમારે બલ્કમાં જ કરવું પડશે મિનિમમ કેટલા સુધીનો ઓર્ડર अच्छा 5-10 पीस आप ले सकते हो 5-10 पीस मिनिमम कितने की शॉपिंग करोगे तो चलेगा वैसे कुछ है डिलीवरी ओके अच्छा क्या प्राइस है इसका તો જો આ તમે બધા આર્ટિકલ્સ જોઈ શકો છો બહુ જ મસ્ત મસ્ત છે એકદમ ઇમ્પોર્ટેડ આવશે બધા જ ડિઝાઇનર્સ છે તમે હોમ ડિલિવરી કરો છો એવું કંઈક છે તમારે એડ્રેસ પર કરી દો તો જો એડ્રેસ પર કરી આપે છે શું છે એની પ્રાઇસ 1095 જો મસ્ત બ્યુટીફુલ પીસ છે તો અમે એક આ શોપમાં આવ્યા તો શું નામ છે આપણે શોપનું ઓકે તો જો અહીંયા અમે આવ્યા છે ને અહીંના આર્ટિકલ સિરિયસલી કહું છું સુપર્બ છે એકદમ સ્ટાઇલિશ કલેક્શન્સ છે સી આ આઉટફિટ આ તો મને બ્રાલેટ બહુ જ ગમ્યું બહુ મસ્ત છે પછી જો આ બીજું બ્રાલેટમાં મને એક આ ટાઈપનું કલેક્શન્સ બહુ ગમ્યું સી તમારે પ્રાઇસ જાણવી હોય તો તમે મને કમેન્ટમાં કહેજો તો હું તમને એનો પ્રાઇસ જે પણ છે એ હું તમને કહી દઈશ મેસેજમાં ઓકે આ કલેક્શન આ વાળો પીસ તમે જો સુપર્બ છે ઓહ વાવ સી સુપર્બ છે मिनिमम कितने की शॉपिंग करनी पड़ेगी यहाँ से मिनिमम आपको कम से कम 10,000 करना पड़ेगा ओके तो जो તમારે હોલસેલમાં જોઈતું હોય તો મિનિમમ તમારે 10,000 સુધીની તો શોપિંગ કરવી જ પડશે તો જ તમને આ વસ્તુ હોલસેલ રેટમાં મળશે તો કેવું તમે ડિલિવરી આપો છો હોમ डिलीवरी जाता है इधर पार्सल लगा देंगे पार्सल आपकी इधर भेज जाएगा आपको मिलना कोई दिक्कत नहीं लेदर में आएगा बहुत अच्छा क्यूट पीस है જો એન્ડ બીજું તમારી પાસે વન પીસ ગાઉન છે वन पीस गाउन मिडी कोट सेट ઓકે आ जो बहुत प्यारा है ઓકે તો જો આ ટાઈપના કોર્સેટ હમણાં હવે વિન્ટર નજીક છે તો બેસ્ટ છે વિન્ટર કલેક્શન
प्राइस भी एकदम रिजनेबल रहेगा, अच्छा ઓકે प्राइस आएगा। તો જો પ્રાઇસ સિરિયસલી કહું બધી જ એકદમ રિઝનેબલ છે. यहाँ देखो आया स्कर्ट आएगा, ઓકે 6-7 कलर आएगा इसमें, નાઇસ क्वालिटी वाला નાઇસ भी પીસ है। છે. बाबू के लिए इस તો टाइप જો इस टाइप बहुत अच्छा है, ઓહ नाइस बहुत प्यारा है। मैजिक ड्रेस है, छोटी बड़ी सब साइज पहने की बिंदास, पूरा स्ट्रेचेबल है. फुल स्टेज दिखाता हूँ आपको, ये देखिए फुल स्टेज साइज देखिए, सब कोई पहनेगा, 3XL तक बिंदास पहनेगा कोई भी। આ જો આ વન પીસ, ઓ માય ગોડ એકદમ વાવ ટાઈપનો પીસ છે. વાવ સુપર છે. તો જો મેં હમણાં સુધીની જેટલી શોપ ફરી એમાં મને એનું કલેક્શન બહુ સારું એવું લાગ્યું. બટ એક વસ્તુ છે કે અહીંયા તમને જે બી છે એકદમ પ્રીમિયમ કલેક્શન્સ મળશે. એટલે પ્રાઇસ રેન્જ તમે જે એક્સપેક્ટ કરો છો 300-400 એવી પ્રાઇસ નહીં રહી. હાઈ રેન્જ તમને જો આવા ટાઈપનું એકદમ લાઈક વાવ કલેક્શન જોઈતું હોય, સ્ટાઇલિશ કલેક્શન જોઈતું હોય તો પ્રાઇસ રેન્જ વધારે છે. તો 300-400ના બજેટમાં ના આવતા જે તમે વિચાર્યું રાઈટ. સો પ્રાઇસ તમારે જાણવી હોય તો મને DM કરજો, હું તમને DMમાં કહી દઈશ. તો જો બધા આપણે પાર્ટી વેર ટાઈપના ફ્રોક્સ છે. આ જો જો અહીંયા તમને આ બધા પાર્ટી વેર કલેક્શન્સ મળવાના છે. તમારે પ્રાઇસ જાણવી હોય તો મને DM કરી દેજો, હું તમને DMમાં દરેક વસ્તુનો પ્રાઇસ કહી દઈશ. એડ્રેસ પણ તમને હું ફૂલ મેન્શન કેપ્શન્સમાં કરી દઈશ, તો તમે કેપ્શનમાં જઈને ચેક કરી શકો છો. તો એનું કલેક્શન એકદમ વાવ ટાઈપનું છે. પાર્ટી વેર કલેક્શન્સ મળશે, ડિઝાઇનર કલેક્શન મળી જવાનું છે. સી આ બધા આર્ટિકલ્સ જો તમે, બહુ જ મસ્ત આર્ટિકલ્સ તમને અહીંયા મળવાના છે. બહુ જ મસ્ત છે. कॉटन है, ઓકે વાવ સી પાછળ આવું બેકલેસ ટાઈપનું ओनली ट्यूब। ઓહ વાવ સી સુપર છે. તો જો આમનું કેવું એવું છે કે ભાઈ તમે ખારમાં આવશો તો તમને ક્વોલિટી પ્રોડક્ટ મળવાના છે ને એકદમ વાવ પીસ મળવાના છે ને એ વાત ખરેખર કહું સાચી છે. બહુ જ મસ્ત. જો એક એક ડિઝાઇન તમે જો એક એક ડિઝાઇન જો તમારે પ્રાઇસ જાણવી હોય તો ફરીથી કહું છું DM કરજો, કમેન્ટ કરજો. પછી અંદર बर्थडे आउटफिट અહીંયાથી લઈ આવી. ये बस वही बर्थडे માટે લઈ શકાય યાર, બહુ જ મસ્ત છે. બર્થડે ફ્રોક્સ જેવી બધા Look at my reactions. જો માર્કેટ બહુ ફરી લીધું, ભૂખ લાગી હતી તો અમે લોકો પહોંચી ગયા હતા પિઝા હટ, જે અહીંયા માર્કેટથી નજીકમાં છે, વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. અને તે હાઇજીન થોડું વ્યવસ્થિત ખાવું હોય તો પિઝા હટ બેસ્ટ છે. ચલો ત્યારે પિઝા ખાવા માટે ના આવતા બસ. તો જો મેં હમણાં છે ને કલીમુન ટાઈપની શોપ છે ત્યાં આવ્યા છે. મેં યુટ્યુબ પર જોયું હતું કે અહીંયા સારું કલેક્શન મળે છે હોલસેલમાં. તો ખરેખર કેવું કલેક્શન છે, શું પ્રાઇસ રેન્જ છે એ હું તમને બતાવું. ચલો ત્યાં सब आर्टिकल मिलेंगे आपको, बहुत सारी वैरायटीज है। ये इसमें सब colours ब्रांड की रहेगी. सारे ब्रांड के आर्टिकल रहेंगे, कोरियन ब्रांड रहेगा, कोरियन स्टाइल रहेगा, फैब्रिक क्वालिटी सारे प्रीमियम आएंगे आपको, सारे ब्रांडेड पूरे इंटरनेशनल। ये सब फ्री साइज रहेंगे ना? कुछ में साइजेस अवेलेबल हैं, कुछ मेरे फ्री साइज वाले आर्टिकल हैं। तो सारी वैरायटी मिक्स मैच होके आपकी मिल जाएगी। सारे मतलब ऐसे रेंज के आर्टिकल्स है ना कि सारा आपका वैरायटी बन जाएगा। ओके. हर टाइप के कस्टमर्स के लिए आपको कलर चार्ट चाहिए, साइज चार्ट चाहिए, पीसेस चाहिए, ऐसे सब आर्टिकल्स तो क्या हम खरीदी कर सकते हैं यहाँ से? मिनिमम 50 पीसेस ले सकते हो या मिनिमम आप 10,000 की बिलिंग कर सकते हो। तो आप सारी वैरायटीज मिक्स मैच करके ले सकते हो। मेरे पास टॉप मतलब कि ऐसा नहीं है कि सिर्फ वन पीस लिया टॉप लिया, ऐसा नहीं है ना? ऐसा नहीं। ओके. आप सारी वैरायटीज मिक्स मैच करके ले सकते हो। मेरे पास कॉर्ड सेट्स हैं, टॉप्स हैं, शॉर्ट फ्लोरल ड्रेसेस भी हैं, थोड़े पार्टी वियर्स भी। ओके. मिनिमम स्टार्टिंग रेंज क्या है यहाँ का? मिनिमम हमारा स्टार्टिंग रेंज तो ड्रेसेस का 350 है, ओके. टॉप्स का आपको 149 149 तक मिल जाएगा.
वो सब ब्रांड का रहेगा, राइट? सारे आर्टिकल्स के रहेंगे, सारे भी ब्रांड के रहेंगे। मेरे पास ओनली सारे ब्रांडेड वाले आर्टिकल ही ओके, brand के, तो ये सारे सब है ना brand ब्रांड्स के रहेंगे और साथ में पॉली बैग का कंप्लीटली हाँ, पैकेजिंग proper- का टैग के साथ Yes, कंप्लीटली आएगा ये यस सब। प्रॉपर पॉली हम्म। बैग के साथ पैकिंग पीस आएगा। सारे फ्रेश रहेंगे, डैमेज डिफेक्ट की गारंटी रहेगी। सारे Okay. फ्रेश स्टॉक रहेंगे, सारे ब्रांड वाले रहेंगे। और ऑनलाइन अगर चाहिए हमें तो हाँ, आप- है ये फैसिलिटीज? आप ओके, स्टोर पे भी विजिट करके ले सकते हो, आप ऑनलाइन भी ऑर्डर प्लेस कर सकते हो, वीडियो कॉल कर लो। आप वीडियो कॉल में दिखा दूंगा, आप उस पे सेलेक्ट कर सकते हो। ऐसे ओके, सारे बहुत सारे आर्टिकल्स हैं मेरे पास। या ये सब वन पीस ये सारे वन पीस है, सारे कोरियन ब्रांड्स के और भी डिफरेंट ब्रांड के आर्टिकल्स हैं एंड मेरे पास। कोर सेट्स? कोर सेट टॉप्स भी मिलेंगे आपको, क्रॉप टॉप्स मिल जाएंगे, सोबर टॉप्स मिलेंगे। ओके, इसमें भी बहुत सारी वैरायटी मिलेगी आपको। फैब्रिक्स की भी वैरायटीज मिल जाएंगी, स्टाइल्स की भी वैरायटीज मिल जाएंगी। ऐसे ओके, सोबर वाले शर्ट्स भी मिलेंगे आपको। ओके, बहुत सारे ऑप्शंस हैं। सारे कोरियन ब्रांड वाले रहेंगे, ये भी स्टाइल फैब्रिक एकदम प्रीमियम रहेंगे। ओके, इसमें सब में कलर चार्ट भी मिल जाएगा आपको, साइज चार्ट भी मिल जाएंगे, सारे मिलेंगे। ओके। तो सीक्वेंस में मिनिमम स्टार्टिंग रेंज क्या है आपके यहाँ पे? सीक्वेंस में हमारा मिनिमम स्टार्टिंग रेंज मैडम आपको 650 से आ जाएगा। 650 के से स्टार्ट शॉर्ट है। ड्रेसेस मिलेंगे, फिर ओके, लॉन्ग हैवी गाउन्स भी हैं अलग अलग रेट्स के। स्टार्टिंग रेंज हमारा 650 है। ओके, नाइस। अरे वाह, ये देखो ये कट वाला है। स्लिट Nice. कट वाला आर्टिकल है, वन हम्म। साइड शोल्डर है। सिर्फ फ्लावर के ब्रोच वाले मिलेंगे आपको। તો જો ઘણું બધું સારું કલેક્શન્સ છે, જો તમે ખાલી સિક્વન્સમાં તમને ઘણું સારું કલેક્શન્સ મળી જશે. આમ લાઈક પાર્ટી વેર અમને ફેસ્ટિવલ ચાલી નજીક જ છે તો સારું રહેશે આવા કલેક્શન્સ છે ને. ઓહ નાઇસ. इसमें आपको सारे साइजेस भी अवेलेबल मिल जाएंगे। ओके. शॉर्ट सीक्वेंस में भी मिलेंगे आपको बहुत सारी वैरायटीज। वेलवेट्स में भी थोड़े बहुत ऑप्शंस मिलेंगे। ये रेड वन वाला निकालो ना, रेड. वाओ. ઓકે. જો અહીંયા તમને આવા ટાઈપના ટોપ્સ મળી જવાના છે જે ખાલી 149 રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે. સી બહુ જ મસ્ત કલેક્શન્સ છે આમાં પણ, અને દરેક સાઇઝ તમને મળી જવાની છે. ओके सो जो हम बाय करने के लिए आए तो उस हिसाब से दिखा दो ओके, सारे मैंने ड्रेस जैसे से आपको स्टार्टिंग मैंने आपको जो आर्टिकल्स मैश ऐसे सब मिल जाएंगे आपको। આપણે स्टड्स ये वाले अगर मिलेंगे, ये सब भी बहुत चल रहे ये होलसेल रेट बताओ मुझे मेरे हैं। 650 फ्लैट रेट है, यस। सारे दिस वाले भी जो लाके ना सामने रख सकते हो आप, पूरा बॉडी कॉन कर सकते हो। और अच्छी फिनिशिंग और वियर करने में बहुत अच्छा लगता है। क्या प्राइस
તો જો હમણાં હું છે ને એક હોટલમાં બેઠી છું ખાવા માટે. એટલો ટાઈમ નહીં મળ્યો કે હું બ્લોગ શૂટ કરી શકું, કેમ કે અમે લોકો જે સાઈડ ગયા હતા એટલી સાંકડી ગલીની અંદર એટલું બધું હતું, ખજાનો કહી શકો છો તમે. બહુ સાંકડી ગલી હતી, વરસાદ પણ ચાલુ હતો અને અમારી પાસે ટાઈમિંગ બહુ જ ઓછો છે. પણ હું તમને આખું લિસ્ટ આપી દઈશ અને મેસેજ મતલબ કે ડિસ્ક્રિપ્શન્સમાં, અને એમાં તમને બધી ડિટેલ્સ મેન્શન કરીશ કે ખરેખર તમારે કઈ જગ્યા પર જશો અને ત્યાં તમને કેવું કલેક્શન્સ મળશે એ તમને મેં બતાવી દઈશ. અને થોડી શોર્ટ ક્લિપ્સ જ્યારે મારી શોપ ઓપન થશે તો એમાં હું તમને બતાવી દઈશ કે જો આ કલેક્શન મેં આ જગ્યા પરથી લાવી, તો તમને થોડો આઈડિયા પણ આવી જશે. એન્ડ હમણાં તમે એક જગ્યા પર હોટલ નજીકમાં રાખી છે અને ઠેકા પણ ચાલશે, નહીં મળી, થાકી એટલા ગયેલા. અને અહીંયાથી અમે વિચારીએ છીએ કે જમીને પેટ પૂજા કરીને જુહુ બીચ પર જઈશું. પણ સિરિયસલી કહું, જો જોઈતું તો એવું કલેક્શન્સ તો મળ્યું. ખારમાં અમને મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું ખારનો, તો ખારમાં એકદમ પ્રીમિયમ કલેક્શન છે, લાઈક વાવ ટાઈપનું. એન્ડ પ્રાઇસ રેન્જ ટુ મચ હાઈ. તો તમારે જો સ્ટાર્ટિંગ કરવું હોય ને તો હું તમને ખાર નહીં સજેસ્ટ કરું, પણ જો તમારે પહેલેથી એવું હોય કે તમે પ્રીમિયમ રેન્જમાં જ જવું છે, પ્રીમિયમમાં જ તમારે સેલ કરવું છે, આમ એવું બેકઅપ હોય તો તમે ત્યાં જઈ શકો છો. પણ એ વસ્તુ છે કે ખારમાં તમને કલેક્શન જોરદાર મળશે. આટલું બધું ફરીને મને ખારનું કલેક્શન સૌથી બેસ્ટ લાગ્યું. પણ પ્રાઇસ રેન્જ બહુ જ હાઈ હતી, લાઈક 500થી મિનિમમ 500થી સ્ટાર્ટ થાય છે. 1 પીસ એ 1000, 1500, 2000 એવું રીતનું ત્યાંનું સ્ટાર્ટિંગ રેન્જ છે. હવે ત્યાર પછી કોઈ આપણે ક્યાં ગયા હતા, પેલું બીજું કંઈ માર્કેટ હતું જ્યાં આપણે કલેક્શન્સ ગમે હતું, બાંદ્રા ઈસ્ટ. હા, તો ત્યાર પછી અમે બાંદ્રા ઈસ્ટ ગયા. તો ત્યાં કેવું ને, મેં તમને જે રીતના કીધું એકદમ સાંકડી ગલીમાં નાની નાની દુકાનો પણ અંદરથી જ ભૂલભુલિયા ટાઈપનું, તમે જશો તો ફસાઈ જશો. પણ એક વસ્તુ છે કે તમારે મીડિયમ રેન્જ લાઈક સમજો ને 200, 300, 400 એવા સુધીના તમને પીસીસ મળી જશે. થોડું ફાઇન કરવું પડશે, થોડું નેગોશિએટ પણ તમે કરશો ને તો મે બી થઈ જશે. તો તમે ટ્રાય કરજો. તો જો સિરિયસલી કહું, આખું બોમ્બેમાં જ્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ, જેટલા બી મને પર્સન્સ મળ્યા છે એટલા હેલ્પફુલ. તમે કંઈ બી ક્વેશ્ચન્સ કરો તો એના તમને 10 આન્સર આપશે કે નહીં તમે આ જગ્યા પર જાઓ, અહીંયા તમને સારું મળશે. એટલા એના પીપલ એટલા પોલાઇટ છે. જે રીતે આપણે સાંભળીએ છીએ કે યાર બહુ મોટી સિટી છે, મેં કેવું હશે, ત્યાંનું પબ્લિક કેવું હશે, છેતરી તો નહીં લે. પણ સિરિયસલી કહું, કોઈ એવું સિંગલ પબ્લિક, અમે ખાલી હું મારી ફ્રેન્ડ, અમે 2 જણા જ અહીંયા આવ્યા છે અને અમને એક્સપિરિયન્સ છે ખાલી 2 ગર્લ્સ જ હતા, પણ એક્સપિરિયન્સ એટલો સારો રહ્યો છે. કોઈ મિસબિહેવ નહીં, કોઈ છેતરવાની કોઈ વાત નહીં, એકદમ બિઝનેસ ટાઈપની જ વસ્તુ, કોઈ આમ ખરાબ વસ્તુ હતી નહીં. મજા આવી. તમે જો સિંગલ બી આવશો ને એઝ અ ગર્લ કોઈ પણ, તો હું મારો ખુદનો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું, તમે જઈ શકો છો. સેફ છે, બહુ સેફ છે. એન્ડ મેં તમને જે જગ્યા મેં તમને હમણાં કીધી, તો ત્યાંથી અમને બહુ સારા રેન્જમાં મળ્યું. થોડું ફેંકવું પડ્યું, થોડું છાંટવું પડ્યું, પણ મળી રહ્યું છે. તો મજા આવશે તમને. અને એના પીપલ સિરિયસલી કહું બહુ મસ્ત છે. અને હવે અમે જે હોટલમાં આવ્યા છું તમને કહું, એક તંદૂરી ફ્લેમ કરીને છે. તો યા તો શું કહેવાય, મને હવે ખાઈને તમને કહું કે કેવો ટેસ્ટ છે. પણ પ્રાઇસ રેન્જ આમ કહેવાય ને કે મિનિમમ લાઈક સમજો ને કે દાલ મખની છે, પનીર બટર મસાલા 150 રૂપીસ છે, અને એવી રીતનું સ્ટાર્ટિંગ છે અમે જ્યાં બેઠા છે. સો ટેસ્ટ કરીને તમને કહીશ કે કેવો છે ટેસ્ટ. એન્ડ કાલનો મારો થોડો શેડ્યુલ છે કે હવે જેટલું આજે તો અમે ખાલી ફરિયાદ છે, કશું બાય નથી કર્યું, બધું ખાલી અમે લિસ્ટ આઉટ કર્યું છે કે અમને આ પ્રાઇસ મળી રહી છે, આ રેન્જમાં મળી રહ્યું છે. તો અમે બધું ખાલી લિસ્ટ આઉટ કર્યું છે. થોડું શોર્ટ નોટ કરીશું કે કઈ જગ્યા પરથી અમારે લેવું છે, અને નેક્સ્ટ ડે અમે ત્યાંથી શોપિંગ કરીશું. તો ટ્રાય કરીશ કે હું તમને મેં શું લઈ રહી છું એનો ડિટેલ થોડો વિડીયો હું બનાવું, હું ટ્રાય કરીશ. ઓકે, અને જો ટ્રાય નહીં થાય તો મારી શોપ પર તમે વિઝિટ કરજો, ત્યાં તમને કલેક્શન મસ્ત. અહીંયા પાછા આવીશું. સાંભળ ને છત્રી વાળી સ્ટોરી કે જો અમે લોકો જેવો ટેક્સીમાં ચૂક્યા ને વરસાદ બહુ જ ચાલુ હતો, પણ મને જુહુ બીચ જવું જ હતું એની હાવ. અને ભીનું પણ એટલું નતું, એટલે 6 કપડાં ભીના હતા, માથું ભીનું ના થવું જોઈએ. તો ફાઇનલી મેં છત્રી ફાઇટ કરી, નેગોશિએટ કરી 200 રૂપિયામાં આ છત્રી આટલી મોટી છત્રી જેમાંથી જેલાતી બી નહીં. હવે આ છત્રી સાથે અને હવે આવી રીતે અમે જુહુ બીચ જોઈશું. તો તૂફાની કરતે હે નજારા. લેટ્સ ગો. એ તો વઈ દો.
કરતા તો છત્રી મોટી છે